હાય ગાઈઝ, વેલકમ ટુ નીરુઝ કિચન. આજે આપણે બનાવીશું લીલવાના ઘૂઘરા. હવે વિન્ટર્સમાં સુરતમાં બધા ગ્રીન્સ એટલા સરસ મળે છે કે અમે બધી અમારી ફેવરિટ રેસિપીઝ બનાવવાનું વેઇટ કરતા હોઈએ છીએ. એવી જ આ રેસિપી છે લીલવાના ઘૂઘરા, જે એકચ્યુઅલી મને બનાવતા તો આવડતા નથી, પણ આ મારા જે મંજુબેન છે તે અમને હેલ્પ કરશે બનાવવા માટે. એનો મસાલો કઈ રીતે બનાવવાનો, એને શેપ કઈ રીતે કરવાનું, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું વિથ પરફેક્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. સો સ્ટે ટ્યુન ટિલ ધી એન્ડ. ઘૂઘરા આપણે વટાણાના પણ બનાવતા હોઈએ છીએ, પણ હમણાં વિન્ટર્સ ચાલી રહી છે તો આપણી પાસે ગ્રીન્સ બહુ સારા અવેલેબલ હોય છે, એટલે આજે આપણે લીલવાના ઘૂઘરા બનાવીશું, જે મને પણ આજે શીખવામાં મળશે. તો ચલો હવે આપણે રેસીપી ચાલુ કરીએ. લીલવાના ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર ગ્રાઇન્ડરમાં આદુ, મરચાં અને કાચા લીલવાને આપણે લોકો અધકચરું પીસી દઈશું. યાદ રાખો કે આપણે કાચા જ લીલવા લેવાના છે, એને બોઇલ કરીને નથી લેવાના. પછી આપણે પેનમાં 1 ચમચી તેલ નાખીશું અને એમાં આ મિશ્રણ નાખી દઈશું અને એને થોડું સ્લો ગેસ પર કૂક થવા દઈશું કે એની કચાશવાળી સ્મેલ એમાંથી નીકળી જાય. પછી આમાં આપણે થોડું સિઝનિંગ કરશું સોલ્ટ સાથે અને પાછું એને હલાવીશું. થોડો ગરમ મસાલો નાખીશું, અગેન એને હલાવીશું. હવે થોડા ક્રન્ચીનેસ માટે આમાં આપણે ડેસિકેટેડ કોકોનટ નાખીશું. તમે સૂકું કોપરું પણ લઈ શકો છો, જે તમારી પાસે અવેલેબલ હોય. થોડી ખાંડ નાખીશું મીઠાશ માટે અને કોથમીરના પાન નાખીશું છેલ્લે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું મિશ્રણ રેડી છે. આપણે એને થોડું ઠંડુ કરવા મૂકી દઈશું અને એને ટેસ્ટ કરી લઈશું. હવે બીજા બોલમાં આપણે 2 કપ મેંદો લઈશું. તમે 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. 1 ટેબલસ્પૂન ઓઇલ નાખીશું મણ માટે અને આમાં મેં થોડો અડધા લીંબુનો રસ નાખ્યો છે. એનાથી ખાટું નહીં થશે, પણ તમારા ઘૂઘરા બહુ જ સોફ્ટ બનશે. હવે આપણે આને નીડ કરી લઈશું. બધી વસ્તુઓને પહેલાં સારી રીતે આપણે નીડ કરવાનું છે અને જો આવી મુઠ્ઠી બની જાય ત્યાર સુધી આપણે એને નીડ કરવાનું છે અને પછી જ પાણી નાખવાનું છે. અહીંયા તમે ધ્યાન રાખજો કે બહુ પાણી આપણે નથી નાખવાનું, જેટલું જરૂર પડે એટલું જ નાખવાનું છે. અને લોટ આપણે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ જ સોફ્ટ રોટલી જેવો બી નથી બાંધવાનો. તમે જોઈ શકો છો કે આપણો લોટ રેડી છે, તો આપણે એને 5 થી 10 મિનિટ રેસ્ટ કરી દઈશું. તો અહીંયા સાઈડમાં મેં તેલ ચડાવી દીધું છે ગરમ થવા માટે. હવે આપણે ઘૂઘરા વણવાનું ચાલુ કરીએ. આવી રીતે એક લુઓ લઈને એને બંને હાથની વચ્ચે દબાવવાનું અને પછી આવી રીતે રોલિંગ પિનથી રોલ કરવાનું ચાલુ કરી દેવાનું. હવે થોડું મિશ્રણ લઈને તમારે આની વચ્ચે મૂકવાનું છે. બહુ વધારે પણ નહીં ભરતા, અધરવાઇઝ તમારા ઘૂઘરા ફાટી જશે. બધી સાઈડથી એને આવી રીતે સીલ કરી લેવાનું અને એક સાઈડથી આપણે આવી રીતે એને ચીપટી મારવાનું ચાલુ કરવાનું છે. તમે ધીરે ધીરે આ પ્રોસેસ કરજો, તમને ઇઝીલી આ આવડી જશે. દેખાવમાં ડિફિકલ્ટ લાગે છે, પણ આ છે એકદમ સહેલું. તો 7 થી 8 ઘૂઘરા આમાંથી મેં બનાવ્યા છે. હવે આપણે આ ઘૂઘરાને તેલમાં તળવા મૂકી દઈશું. તમારું તેલનું ટેમ્પરેચર બહુ સ્લો બી નહીં હોવું જોઈએ અને બહુ ફાસ્ટ બી નહીં હોવું જોઈએ. મીડિયમ ટેમ્પરેચર પર તમારે આ ઘૂઘરાને તળવાના છે. તો જો આપણા તીખા લીલવાના ઘૂઘરા એકદમ રેડી છે, ગરમ ગરમ. તમે આને ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.